અરે રાણીબા, આમ કેમ તમે દિવસે ને દિવસે દુબળા પડતા જાવ છો? અરે મારી વાલી સખી, એમાં તુને ન સમજણ પડે. રાજની રમતમાં તું હજી નાની પડે. મારે તો મોટામાં મોટું દુઃખ છે. હવે સમજી ગઈ રાણીબા. કહું કે ઓલા ચારણિયાની પાછળ ઓલો ગઢવી પણ પાગલ થઈ ગયો છે, એનું દુઃખ થાય છે ને, ખરું ને રાણીબા? હા મારી વાલી સખી, એ જ મને મોટું દુઃખ છે. તેમાં શું ખોટું છે રાણી? પાગલની પાછળ પાગલ દિયા વિના તેમની બુદ્ધિ ઠેકાણે આવતી જ નથી. અને જો મારા આંગણેથી દુખિયારો પાછો જાય ને તો મારું જેતલ છલ લજવાય. અને જો રાણી, ગઢવી જ્યાં સુધી સાજો ન થાય ને ત્યાં સુધી મને શાંતિ ન થાય હો. આવી ઉતારો ગયરો અને જોને ઈ તો જબલ વસીલો જોય, પણ કામો ગારું જોને કો હે તો પાદર હરું પોરહા તું હી હારી ગયો અને જોને ખજીનો બેઠો કોઈ પણ કામ ગારું જોને કોઈ હે તો ફાદર તારું પોરા. એ પોરા, તારા પાદરે તો મારી રતન ને ભરકી કાઢી પોરા. ઈ મારી રતન મારી મૂડી સમાન, મારી પાસે એક મારી રતન. ઈ તારું પાદર મારી રતન ને ભરકી ગયું પોરા, મારી રતન ને ભરકી ગયું. તારા નયન રમ્ય પાદર જોઈને મુજા ભાગી આય અહીં આશરો લીધો તો પોરા. તારું પાદર મારી રતન ને ભરકી ગયું પોરા. તારું પાદર મારી રતન. મજબૂત રાખું માન મારું આયુ રહે નહીં આત્મા. ભવે મરે રતન ગયા ભવે મળી. હવે વૈશાખ માતે કંડલાવે કેરીયું. વૈશાખ માતે આમ પાકે કંડલાવે કેરીયું. મરીની આરે મોર બોલે સુગંધ બની જાય છે રીયું. તારું પાદર મારી રતન ને ભડકી ગયું. તારું પાદર જ મારી રતન ને ભડકી ગયું. લાવ પોરા, મને મારી રતન પાછી દે પોરા, મને મારી રતન. અરે ગઢવી, તારા બોલ મારાથી સંભળાતા નથી. પણ ગઢવી, ક્યાંથી તારું રતન પાછું આપું? કમળ નિકો
હે જોને ઈ તો ગાંઠથી છૂટી ગયું પોરા મારી રતન મારા કામડીના કાંઠે ગાંઠ ભરેલી હતી પોરા ઈ મારા કામડીના છેડેથી મારું રતન છૂટી ગયું પોરા મારું હવે હવે મને કેથી મારું રતન મળે પોરા ઈ હતું કમળ નિકો અને જોને ઈ તો ગાંઠથી છૂટી ગયું પણ રતન ઈ રતન ગીરો હે જોને ઈ તો પાદર તારે પોરા પોરા તારું પાદર જ મારી રતનને ભરકી ગયું પોરા તારું પાદર રતનને ભરકી ગયું પોરા તારે રતન આપવું હોય તો આવું બને જ ક્યાંથી પોરા બને જ ક્યાંથી ઈ રામને હનુમાન મળી ગયો હતો કે સીતાને શોધી લંકા બહાડી સીતા પાછા સોંપ્યા હતા પણ મુજ ભાગ્યા રાખનું કોણ છે કે મને મારી રતન પાછી આપે કોઈ નથી મારું કોઈ નથી પોરા કોઈ નથી મારું કોઈ નથી અરે ગઢવી તું રામ અને હું હનુમાન બની શકી પણ ગઢવી તારું રતન ક્યાંથી પાછું આપો ગઢવી બોલો બોલો રાજા મારા રતનને તમે લીધું છે બોલો બોલો રાણી મારા રતનને તમારે હોનું મટાવી તમારા શરીરે મટાવું છે બોલો બોલો ક્યાંથી બોલે જેને રાખનું રતન લીધું હોય ક્યાંથી બોલે રાજા તમે બીજું જે માગો એ હું આપી મારો જીવ માગો હું મારો જીવ આપવા તૈયાર છું પર પોરા હવે તો તારા પાદરમાં હું જુરીને મરીશ જુરી અરે ગઢવી તારા બોલ મારા કાળજાને વીંધી નાખે છે ગઢવી પણ હવે શું કરું ગઢવી ક્યાંથી ગમે મારા બોલ તને ક્યાંથી ગમે તારી પાસે જ્યારે હું દુહા છંદ ગાતો હતો ત્યારે તું મને કવિરાજ કહીને બોલાવતો હતો આ એ જ દિવસ છે આ એ જ રાત છે તું એ જ રાજા ને હું એ જ ગઢવો છું ક્યાંથી ગમે મારા બોલ તને ક્યાંથી ગમે જેને રાખનું રતન લીધું હોય એને ક્યાંથી ગમે તને એમ હોય રાજા તને એમ હોય કે મારા ઇતિહાસના પાને લખાયેલા ઇતિહાસમાં ગઢવો કાળો ડાઘ લગાડશે તો હું તારું પાદર છોડીને ચાલ્યો જાઉં છું ના કાળો ડાઘ તે નહીં પણ મેં લીધો છે ગઢવી જ્યાં સુધી તારું રાખનું રતન નહીં મળે ને ત્યાં સુધી હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી ના કહુંબો હરામ છે અને જ્યાં સુધી તું સાજો નહીં થાને ગઢવી ત્યાં સુધી મને નિંદર અને ભોજન પણ હરામ છે નહીં મળે મને મારું રતન નહીં મળે ચોક્કસ નહીં મળે લાવ હું જ મારા રતનની તપાસ કરવા જાઉં મારા રતન અરે રાણી આ બચારાને ક્યાંથી રતન પાછું આપું તે મને કાંઈ યુક્તિ સૂચતી જ નથી મહારાજ એ ગઢવીને સાજો કરવા માટે મને એક યુક્તિ સૂજે છે જો આપની મરજી હોય તો કહું જલ્દી કહો રાણી કે કઈ એવી યુક્તિ છે કે ગઢવી તેનાથી સાજો થઈ જાય જલ્દી કહો રાણી જલ્દી કહો તો રતનની બહેન તે રતનના રૂપે છે તેનું નામ રેણુકા છે તે હજુ કુંવારી છે એ રેણુકાનું ગઢવીના સાડા ચારણ પાસે માગું નાખી જો હા પાડે તો ફરી વખત ડાયરો ભરી કસુંબા લેવરાવી અને ગઢવીને બરાબર ચગાવી અને એક માણસ દોડતો આવે કે બાપુ ગજબ થયો ભાદર નદીમાં પૂર આવ્યું અને રેણુકાને નદીએ ઊભી રાખી અને જો દોડીને ગઢવી નદીએ જાય અને રેણુકાને જોઈને એમ માને કે મારી રતન છે તો સાચું થઈ જાય તો થઈ જાય ધન્ય છે રાણી તારી બુદ્ધિને ધન્ય છે કે તે એક યુક્તિ શોધી કાઢી કે ગઢવી તેનાથી સાજો થઈ જાય કોણ છે હાજર બોલો મહારાજ શું આજ્ઞા છે પ્રધાન જાઓ ગઢવીના શાળાને તથા તેમની બેન રેણુકાને જ્યાં દેહમાં હોય ત્યાંથી તે મારી કચેરીમાં હાજર કરો જેવી મહારાજની આજ્ઞા રાણી ચાલો માણસો હમણાં જ
ગઢવીના શાળાને તથા તેમની બેન રેણુકાને લઈને હાજર થશે. ચાલો. અરે ભગવાન, શું મારા નસીબમાં ઘણી જગ્યાઓ છે? હવે તો મને એમ થાય છે કે હું મરી જાઉં. અરે બેન, તું શું કામ મરે? મરે તારો દુશ્મન ને કેજો મારા પટેલ કાકા ક્યાં ગયા છે? ઈ તો જમવા બેઠા છે, પછી શું કરશે? પછી બાયણે જાય છે, હોકો પીશે અને ગપાટા મારશે. પછી શું કરશે? અરે પછી તારી હાવનું નાતરું કિયાની પછી ચોટી છો. કાં બેન થાકી ગઈ? ઓલો માળીરાવ બાપુ છે ને તને પનઘટ ઉપર જોઈને ગાંડાને ઘેલા થઈને ફરે છે. તું અહીંયા શું લેવા આવી? આજ રાતે 12 વાગે હું એક મિયાનો લઈને આવીશ. તેમાં બેસીને આપણે માલેરાવ બાપુને મળવા જવાનું છે. પણ જોજે આ વાતની ઓલા ગબ્બાને ખબર ન પડે. અરે ઈ ગબો તમારા બેના તોડી નાખશે. ડબો ઈ મિયાનો કેવો હોય? એ મિયાનામાં બેન એટલે ગલગલિયા થાય ને રાતે સારા સારા શણગાર સજીને તૈયાર રહેજે. આજે રાત્રે તો 12 વાગે આપણે મિયાનામાં બેસીને જવાનું છે. અને કોણ પટેલ, તમે જમ્યા? અરે જમવાનું તો તમારે હોય, અમારે તો જાહોટવાનું હોય. જાહોટવાનું. હા હા. શું તારા હાથની મીઠાશ કોરિયા ઉપર કોરિયો હેઠો જાયો. એટલે શું તમે બધું જાહોટી ગયા? કાપેલા શાક તરિયા જાટક. તમારો ડોહો આ થઈ ગયું ફાઈન આવડી, ઈ તો થાય જ ને. પાડા જેવા થઈ ગયા ખાઈ. તને જો ભૂખ લાગી હોય તો બીજું બનાવીને જમી લેજે. માટે તું ઘરમાં જા અને હોકો ભરી આવ. અરે પટેલ, હોકો ભરવા જાવ તો મારી આંખું ફૂટી જાય. અરે ફૂટી ચીમ જાય, કાઈ વાંધો નહીં. ચાલ પણ હે કપૂરી, એક વાત કહું. બોલો. આજ મને એક શોખ થયો હે. તમને વળી શું શોખ છે? લે વરાના હોય એટલે દી શોખ થાય. જો તું રોજ મારી બાયડી બનેસ તો આજ હું તારી બાયડી બનું. એમાં કાંઈ બદલી ગઈ છે? કાંઈક થઈ છે હવે. માટે તું ઘરમાં જા અને હાડી લેતા સરસ મજાની. હાલો હમણાં લઈ આવ. આમાં તમે કાંઈ સમજ્યા? આ હાડી પહેરી ઓલા મિયાનામાં હું ગોઠવાઈ જાઉં એટલે ઓલો માલિયો જાણે કે આ કપૂરી નહીં પણ કપૂરો. લ્યો આ સાડી લાવું પહેર. વેવલીની થામા અમને શું પહેરતા નહીં આવડતી હોય? તમને ક્યાંથી પહેરતા આવડે? અરે આપણા ગામમાં ઓલા ભવાયા આવ્યા હતા ને, ઈ એક ભવાયો પહેરતો હતો. ઈ તૈડમાંથી ને અમે જોતા એટલે અમને આવડે. ઈ બધું તો ઠીક, પણ તમારા સાડી પહેરીને ક્યાં જવું? ઈ તારે પંચાયત ક્યાં કરવાની આવે? પૂછવું તો પડે ને. મારે જવું એ ફોટો પડાવવા. હું આવું તમારી હારે? અરે હા તારો ડહો આ બધાય રાજ કે કિયારે પટલાણી બાયણે નીકળે માટે તારે નો હોય. તું આમ તો કેમેરોય ફૂટી જાય તારું રૂપ જોઈ. ઈ સાચું લે. માટે તું ઘરમાં જા. એમ નહીં પટે, શું? એકવાર વાલથી કહો કે કપૂરી ઘરમાં જા. હા એવો વાલા વાન છાપમાંથી ક્યાં નીકળે કપૂરી? હા તું ઘરમાં જા. એમણે હજી હરખી રીતે. કપૂરી તું ઘરમાં જા. હજી એકવાર. હાય મારી દીકરી લહણ ખાઈને મંડી પડી. કપૂરી હા ઘરમાં જા. હવે જાઓ. લ્યો. અરે બેન, બારણું ઉઘાડ. ઉપર વરસાદ પડે છે, નીચે અમારા પગ બળે છે. તો મુઈ છાસના પોતા મૂકને આંગળીઓ ઉગાડીને આલી આવ. હાલ બેન, મિયાનો આવી ગયો. હાલ. શું કીધું? માલિયાનો મિયાનો આવી ગયો. હાલ એ ઊભી તો રે, તારી માથે આ મુંડો કેમ છે?
તારા બાપનો કાગળ આવ્યો તો કે નાનપણમાં મુંડો નથી કરાયો તો કરાવી નાખજે એટલે મુંડો હે. પણ તારા હાથ અવડા કેમ છે? ઈ તો ઓલા ગબ્બાના ફોડ્યા તા ને એમાં. પણ તું આટલી બધી લાંબી કેમ થઈ ગઈ? ઈ તો કોઠીમાં બાજરો લેવા ગઈ તી તે હલવાઈ ગઈ તી તેમાં થોડોક પનો વધી ગયો. પણ તારા અવાજમાં ફેર કેમ દેખાય છે? મારી બેટી આ પ્રશ્ન ઉપર પ્રશ્ન કહી દે જાય હો. તારો રોજ જેદુના ટ્રેનિંગ ચાલુ કરી તેદુની આ શનિયો હનુમાનના તેલના ભજીયા જ ખવડાવે છે તેમાં હાથ નું બેહી જાય. પણ તારું મોઢું તો દેખાડ, કેવા શણગાર સજ્યા છે. એટલે આને કોક કયો મોઢું જોવામાં માલ નથી અને મોઢું જોઈશ તો બે ભાન થઈ જઈશ. ના ના તોય દેખાડ ને. અરે જોવું જ છે તો જોઈ લે. લે શું પટેલ કાકા? બોલ અત્યારે ક્યાં જાવ તું ને કપૂરીને ક્યાં લઈ જાવી હતી? ઈ તો અમે હનુમાનના દર્શન કરવા જતા હતા. તારો ડો રાતે 12 વાગે બધાય હનુમાન ઓલા રામચંદ્ર આગળ વહી જાય. આ તો વળી એવો કયો હનુમાન હે કે રાતે 12 વાગે તમને દર્શન દેવા ઉભો હે? અરે પટેલ કાકા એવું નથી. મારે ને મારા ધણીને બેયને ઝઘડો થઈ ગયો. ઈ કે ધ્રુવનો તારો આ મૂગે, મેં કીધું આ મૂગે. બેયમાંથી હવે સાચું કોણ? એ તમારા બેયમાં ગાંગડા રહી ગયા ગાંગડા. તમારો ડો ધ્રુનો તારો આમેય નો ઉગે ને આમેય નો ઉગે. ધ્રુનો તારો આમ ઉગે આમ. અરે તારી હારે માથાકૂટ કોણ કરે? હું આ આયલી. મારા બેટી આ તો ગઈ વાહન વાહન જાવ દિવસે કેટલેક જાય હે. બોલો કાકા, લલકારો લલકારો કઈ ગવે તમે કાકા? એ સડી ગયેલ સોપારી ને તૂટલ ફૂટલ સુડી. વાહ કાકા વાહ. આ ભાઈડાના હાથમાં કાંઈ રહ્યું નહીં. એ ઓલી બાયડીની હાથમાં મૂડી લાલ સનેડો. એ ઓલી બાયડીની હાથમાં મૂડી લાલ સનેડો. એ સનેડો 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 લાલ સનેડો. વાહ કાકા વાહ. સનેડો લાલ સનેડો 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 સનેડો. એ ગામના છોકરાએ નાટક કાઢ્યું. વાહ કાકા, કાઢ્યું કાઢ્યું. આવ્યા સૌ લોક જોવા. આવ્યા કાકા. ઓલી હાહુએ તાયણા ઘૂંઘટા. એ ઓલી વહુ ગાડા મોઢે લાલ સનેડો. સનેડો લાલ સનેડો. વાહ કાકા વાહ. સનેડો લાલ સનેડો એ સનેડો 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 લાલ સનેડો. વાહ કાકા વાહ. સનેડો લાલ સનેડો. એ 16 વર્ષની સુંદરી. ઓય કાકા ઓય હોળવરાની. એ નદીએ નાવા જાય. ભલે જાય કાકા. એના પગે ચડ્યો ઓલો દેડકો. વાહ ડાર્લિંગ વાહ. એ તો ઊંચા નીચી થાય લાલ સનેડો. સનેડો સનેડો લાલ સનેડો. એ સનેડો 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 લાલ સનેડો. દિલ તોડીને દગો કર્યો ફાળકાને હગો કર્યો. દિલ તોડીને દગો કર્યો ફાળકાને હગો. જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. જ્યારે જાઓ સુતારી જ્યારે લાવો જગાડી. પ્રાણજીવનભાઈ ને ભાવે ભજીયા અને ભીખાલાને ભાવે ગાંઠિયા અને હરજીવન બાપાને હાલે બધું. સનેડો સનેડો તમે શું કરો? વાહ ભાઈ વાહ. સનેડો છે નાને રૂબા. વાહ વાહ.
ઈ તો નાવા ધોવામાં કઈ સમજે નહીં એ તો ગારામાં કૂદકા મારે લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો એ તેરે મેરે હોઠો पे मीठे मीठे गीत मीठवा आगे आगे चले हम पीछे पीछे गीत सनेड़ो 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 लाल सनेड़ो સનેડો સનેડો લાલ સનેડો सनेड़ो रे सनेड़ो लाल लाल सनेड़ो लाल लाल सनेड़ो 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 શું કહ્યું કાકા એ સગા મૈડા સામટા વાહ કાકા વાહ અને સગ પણ ગોતવા જાય ક્યાં જાય સગ પણ એના થાય નહીં હા એ તો કર્ણાટક ભેગા થાય લાલ સનેડો सनेड़ो सनेड़ो लाल सनेड़ो સનેડો सनेड़ो सनेड़ो એ સનેડો 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 લાલ સનેડો सनेड़ो 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 लाल सनेड़ो ए मुंबई की गाड़ी आवी रे हे दरिया लाला ए मुंबई की गाड़ी आवी रे हे दरिया लाला ए ही गाड़ी में कोण कोण आया हो दरिया लाला ए ही गाड़ी में कोण कोण आया हो दरिया लाला વાહ કાકા વાહ એહી ગાડીમાં પટેલ ભાઈ આવ્યા હો દરિયા સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો શ્રાવણ મહિનો આવે ને ઘનશ્યામ ગાડો થાય અને મુનાને તો હાલે બારે માં ભાઈ 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 ક્યાંય ગયો ભીમલો અરે બોલો બોલો કાકા હવે સનેડા ગઈ ગઈ ને તો થાય કા તો હવે પૈસા ઘણા ઉડ્યા હા કાકા ઉડ્યા તો થા ઘર ભેગી નો શું તો હાલો કાકા આપણે તો આયલા બોલો મહારાજો જય પ્રધાન શા નવા સમાચાર છે મહારાજ રેણુકા તથા તેનો ભાઈ હાજર છે તો બોલાવો આપણી કચેરીમાં જેવી મહારાજની આજ્ઞા હલે મહારાજનો જય થા અરે ભાઈ તમારો જમાઈ ગઢવી તે પાગલ થઈ ગયો છે અને તેનું કારણ છે તમારી બહેનની પ્રીતિ કે મેં એક યુક્તિ એવી શોધી કાઢી છે કે તેનું પાગલપણું જતું રહી છે ઈશ્વરની મરજી હશે તો શું મહારાજ મારા બનેવી પાગલ થઈ ગયા છે હા બહેન તે પાગલ થઈ ગયા તું છે મારા બને એ પાગલ એ તો મને આજ ખબર પડી મને તો એમ હતું એ સોરઠમાં રહેતા હશે હમણાં ઘણા સમયથી એના સમાચાર નથી હા ભાઈ ગઢવી તે પાગલ થઈ ગયા છે અને મારા જેતલ સરના પાદરે તે ભટકે છે અને તેના આક્રાંત સાંભળો તમે ઈ કમાડ ગયું ને ફોરમ રહી અને જોને ઈ તો ભાદર કાઠે મોજાર પણ મારે ક્યાં કરવો ગુજાર અરે રે ઈ તો પોહરા વાળાને પાદરે રતન રતન એ હું કડાયેલ મોરલો અને જોને ઈ તો ઈ ધડકતી ઢેલ પણ ખોયો
ઈ તો પોહરા મારા ને પાદરે અરે ભાઈ ગઢવી, હવે મને મારવો કે જીવડાવો તે બહેન રેણુકાના હાથમાં છે. બોલો મહારાજ, શું હુકમ છે? અરે બહેન રેણુકા, તારા લગ્ન ગઢવીના સાથે છે એમ માનીને ગઢવીની પત્ની બનવા તૈયાર થા. જો મહારાજ એમ કરતા ગઢવી સાજો થતો હોય તેટની પરની બનવા તૈયાર છું. સબાસ બેન સબાસ, તારા જેવી બેન તો મા બાપનું નામ ઇતિહાસના પાને લખાવે. જો બહેન રેણુકા, તમારી બહેન જ્યારે તણાઈ ભાદર નદીમાં તણાઈ ત્યારે તેની એક જ ચૂંદડી મળી છે. તે આ લ્યો આ ચૂંદડી. બહુ સારું. પ્રધાન, બોલો મહારાજ. આપણા ખાડામાં જેવી તણાઈ ગઈ છે તેવી એક ભેંસ અને પાડી તૈયાર કરો, અને ભેંસ ઉપર જેવી ઘર વખરી હતી તેવી જ ઘર વખરી ભેંસની પીઠ ઉપર નાખો, અને આ ભાઈને ભેંસને અને પાડીને લઈ જાઓ. આપણી ભાદર નદીની રેતાળમાં ઊભી રાખો. એવી મહારાજની આજ્ઞા. ચાલો ભાઈ ગઢવી, ચાલો બેન રેણુકા, મારી સાથે ચાલો. એ અયોધ્યા પતિ રામ, આવું આવું દુઃખ તું કોઈને ના આપતો બાપ, કોઈને. વીરાની જ્યારે જ્યારે તારી પત્ની સીતાને ઓલો રાવણ ઉપાડી ગયો ત્યારે ઓર બોર જેવડા આસુડા તારી આંખમાંથી પડતા. દુઃખો જાણે છે, દુઃખો જાણે છે વીરની વેદના. મારે કેને જીએ દુખિયા રે અમે નથી સુખિયા, જાજેલી દેવુના અમે ભવ દુખિયા. જીએ દુખિયા રે અમે નથી સુખિયા, મોરી જાજેલી દેવુના અમે ભવ દુખિયા. વાને વંડોળે અમે આવી રે વરાણા વાલા, વાને વંડોળે અમે આવી રે વરાણા વાલા. સમારે કથાના અમે છીએ પંચિયા, મોરી રાજેલી દેવુના અમે ભવ દુખિયા, ભવ દુખિયા. ખિયાસ મારી રતન, ખિયાસ મારી રતન ને તો આ ગોજારી ભાદર જ ભરકી ગઈ. મારી રતન હું પણ આ ભાદર ના એક પાણા તોડી નાખું, એક પાણા તોડી નાખું. હું તો આ ભાદર ના એક એક પાણા તોડી નાખીશ, એક એક પાણા. પતી ગયું ને, પતી ગયું ને, મારી રતન ને પતી ગયું ને. મારી રતન ક્યાં કૈલાસમાં આવી છે? કૈલાસમાં, કૈલાસમાં મારી રતન ક્યાં કૈલાસમાં? કૈલાસમાં તો ઓલા શંકર ભગવાન આખું બંધ કરી બેઠો. ઈ મારી રતન ને નો જોવે, નો જોવે, નો જોવે, મારી રતન ને નો જોવે. મારી રતન ને તો ઓલો કાનુડો ચોરી ગયો, કાનુડો ચોરી ગયો.
ઈ કારો નંદનો કાન, ઈ માખણ કેરો ચોર, કારો નંદનો કિશોર. સંભળ તકનો ચોર, ગોપી ચીરનો પણ ચોર છે. ચોરી થકી જન્મો ઈ કાનુડો, ઓલો રાજવી નંદલાલ પણ ચોર છે. એની ઘરનાર ચોર, ચોર ચોર, આખો પરિવાર ચોર છે. હે મારા નાથ, હે મારા નાથ, તારી રોશનીમાં તે મારું રતન ક્યાંય જોયું? ના ના નાથ, તું તો દીન દયાળ છો, તું તો દીન દયાળ છો. પણ મેં મારા ઘર મેં મારું રતન કોયું, મારા ઘર મેં મારું રતન કોયું. યરસ પરસના બાવડા, અરે જોને ઈ તો હાઈ લાઈ ગયા પાર. પણ મારે ક્યાં કરવો ગુજાર? એ તો પોહરા વાળાને પાદરે, ઈ જ્યાં હસે ત્યાં હસતી હસે, અને મને કેતી હસે એક વાત. ઈ ભરજા ઉચારા ભરજા, એ તો પોહરા વાળાને પાદરે રતન રતન રતન. મારી દીકરી હવે પાછું વળી જોવે નહીં. અરે બેન કપૂરી, અરે બેન કપૂરી. હા નભાઈ ને ઘર સંડાવું પડશે. અરે બેન કપૂરી કોણ? પટેલ કાકા? શું લેવા આવી? કપૂરીને મળવા આવી હતી. હવે ઈ તો ગઈ એ વાડીએ. તો હું ઈ જાઉં પછી આવીશ. ઊભી તો રે ક્યાં ભાઈ? વાત કહું? હા બોલો ને. હાલો ને આપણે કટકો પ્રેમ કરીએ. કપૂરી તો છે, હવે ઈ જૂની ને તું નવી. એક મિયાનમાં બે તલવાર ન સમાય. હવે મહારાણા પ્રતાપ ત્રણ હલવાડતા. તો મારી એક શરત, તમારા પટારાની ચાવી મને આપો. અરે એમાં શું આમ થાય, ગાભા ભૈરા આખો પટારો લઈ જા ને હમણાં લઈ આવું. પટારાની ચાવી જોઈએ છે. મારા ધણીને ફોસલાવતી હતી. હા મને ફોલ આવતી હતી. આને તો કેટલાય ના ભાઈડા બગાડ્યા હે. તું નો આવ્યો તો હુઈ ફોસ લઈ જા. તમે હારા માણાના દીકરા નથી લાગતા કાંઈ. ઈ તો દેખાય એવું થોડું. ના બેન, હું તો તને મળવા આવી હતી. પટેલ કાકા કે બેસ ને મારા ઘરમાં. તો પટારો ક્યાંથી લાયો? ખોટું બોલમાં એટલા માણા આવે છે. તો મેં કીધું ઓસરીમાં કપ્પા ભર્યો હે, તારે બેવું હોય તો ઘરમાં બેસ ઘરમાં. ના ના હો, મને કે હાલને આપણે કટકોક પ્રેમ કરીએ. જો તમારે રાખવું હોય તો રાખો, ને આપણે ત્રિભુવન બોયફ્રેન્ડ તો છે જ. કામ ને ખોટું બોલે. વાતરની હજી માવા ખાય તો મેં કીધું તારે કીધું હોપારીનો કટકો ખાવો હે. ના હો, મને કે કેતકી નવી ને કપૂરી જૂની. શું કામ આટલા માણા વેચે ખોટું બોલે? આ કે મારે હિટલાના કે ત્રીજી વાર જાનમાં જવું હે, તો કે કપૂરીની હાડી આપો ને. મેં કીધું જૂની હાડી તો એને પહેરી હે, તારે જોતી હોય તો નવી લઈ જા. હવે એનું કઈ નક્કી નથી હો. હા તો ગોધરા બાજુ જઈશી ને આપણે. ઈ સાચું છે. ઠીક છે. મારી વાડીએ આવ, મારો કાળિયો કૂતરો ન કડાવ ને તો મારું નામ કેતકી નહીં. લોચો કર્યો હે ટીબા. આ ધમકી આપીને ગઈ તે ઓફર આપીને ગઈ. આ હું કરતા હતા? જરા કાન ગોપીની રમત રમતા હતા. એ કાકા મને બચાવો બચાવો, મેં ખૂન કર્યું છે. કાકા વાળી ના આખો મરને, તારી કાકી ભડકે હે. બોલ શું કર્યું હે? કાકા મેં ખૂન કર્યું છે. હવે ખૂન
તારે હંતાઈ જા અને હંતા દાણિયાને ખૂન કર્યું છે આપણે ક્યાં ખલવાઈ જઈશું તમારો બાપ પટેલ એ પટેલ આયા ઓલો ભીમડો આવ્યો હે એલા ભીંડો વાડીએ હોય વાડી ભેગી ના થાવ ને અરે એમ નહીં તો ઓલો ભીમડો ખવાય હા ભાઈ હું એમ જ કહું ભીંડો ખવાય અને તેલમાં તરીને ખવાય અરે એમ નહીં ઓલો બચપનનો ગોઠિયો તમારો પોઠિયો પોઠિયો તો ઓલા શંકરના મંદિરમાં હે અરે એમ નહીં તો નાનપણમાં ઓલા તમારી હારે ડબલું લઈને નો આવતો આવો આ ઈ તમારો ભાઈબંધ ભીમો આ તો શું હે અરે એને એકની ભોડી ભૂહી નાખી એ ખૂન કર્યો હોય તો ક્યાં કોઈનો બાપ માર્યો હોય એમાં તો આ બંદૂકનું ઠૂઠું લઈને હાલી નીકળો ખબ ખબ કરતા અરે એમ નહીં તો? એક માણા મારી નાખ્યો એને રાજમાં ઓલો ઓહ. આપણો ચિત્રકાર નહીં હા આ એનું ખૂન કરી નાખ્યું હા અને એના રાય રાય જેવડા ટુકડા કરી ભોમાં ભંડારી દીધા શું કીધું રાય રાય જેવડા ટુકડા કરી નાખ્યા હવ ને ભોમાં ભંડારી દીધો હા મારો બેટો કેતોય નથી આમ આવો આ રહ્યો લઈ જાઓ હાલો એ કાકા માથે રહીને તમે મને હલવાડી દીધો આ કરતા તો મને ભાગવા દીધો હોત ને તો કોકના ઘરમાં જઈને હું હંતાઈ જા એ તારે પેલા કેવું જોઈ ને હું માણા મારીને આવ્યો હોઉં કાકા કાકા બોલ બોલ હવે તમે આને કઈક ભલામણ કરો અહીંયા જઈને મને કામ શું કરાવશે એલા, કામ શું કરાવશો આને બગીચાને પાણી પાવાનું આને એના બાપ ફીમલાને પાણી નથી પાયું કોઈ બાપના હામ કોઈ દી નહીં કાકા જરાક આને તમે હજી પણ ભલામણ કરો બોલ અહીંયા જઈને ખાવા પીવાનું મને શું આપશે હે જમાદાર અને ખાવામાં શું દઈશો ખાવામાં બાજરાનો રોટલો હમ માથે લહણ મરચું હા અને અત્યારે મમરાની સાઈઝ અને હપ્તાનું સેટિંગ કરતા હોય તો કાંઈક નવીન કરી દઈશું ઈ તો કઈક કરશી હાલને હા આને રાજમાતામાં નકરા ફૂલકા જ ખાધા હે એટલે રાજમાતાને કહેજો સવાર બપોર ને સાંજ ત્રણે ટાઈમ મીઠાની કાંજી જ દીએ કાંજી અવાય છે ભાઈ તમે મફત નથી લઈ જતા ખૂન કર્યું છે ને લઈ જાઓ મેં તમને કીધું નહોતું કાને ખૂન કર્યું તમારો ડોહો ક્યાંક હલવાઈ જાય આપણે એ કીધું ખૂન એટલે હું ઈ છે શું ખૂન આવતો હંતેજા કરો પટેલ આપણે તમારો બાપ. જાનું પટેલ એ પટેલ લા શું માણાના દીકરા નથી લાગતા તમે જરાય નહીં આવતા પેલા ખોખારો બોખારો ખવાય આમ બે માણસ કેવી વાતો કરતા હોય શું કરતા હોય કાયલા શું કરવા ગયો તો કા તમે નહોતું કીધું શું? ખોખારો ખાવો જોઈએ એટલે હું ખોખારો ખાવા ગયો તો ખોખારો તો ગધેડીનો 8 વર્ષ થયા નથી નીકળ્યો નાનકડી ખોખારી ખાધી મારો બેટો જોવાનું હતું તો જોઈ ગયો ને પાછો કે ખોખારો ખાવા ગયો તો બોલો શું લાવ્યા હો આ રાજમાતાએ પોશાક મોકલ્યો છે લઈ લે શાક લઈ લે વઘારી નાખતું અરે એમ નહીં ઓલા રાજમાતાએ કપડા મોકલ્યા છે તમે ઓલા ભીમડાને પકડાવી દીધો ને હા રાજમાતા ખુશી રાજી વગેરે વગેરે થઈ ગયા તો આ પેરીને મારે જવાનું ક્યાં હે તમારે જવાનું પુના ઈ વરી ચીમ આવ્યું મુંબઈની માથે તો જમાદાર મુંબઈ દબાઈ નો ગયું અરે એમ નહીં તો હું એ કાકી વાળીનો સામાન. આ ઘરે કાકા ઊભા છે હજી. હા આઈ લઈવો અરે એ કાકા થોડોક ચા તો પાવ ઈ દૂધ ફાટી ગયું એ તો થોડુંક પાણી તો પાવ પાણી પીવું એ પાટીની એટલે હમણાં જ માટલું ફૂટી ગયું મારા વાહે કાઈ નો વૈધું કાંઈ ન હોય તો તમે જાઓ હાલો તો હાલી આને નીકળી લઈ બીજું જાઓ શું? હોય તો લઈ જાઓ હું છૂટું ના એ તમે હાચો
હે પટલાણી ઘર ખેતર અને ઢાંઢાનું ધ્યાન રાખજે તે લ્યો રામ રામ. અરે પટેલ, તમે એને બીજ વાવેતર કેવું કરવું, ખાતર કેવું નાખવું, પાઠ ભણીને પોલ વેલ આવજો. લ્યો રામ રામ. આજે મારા પટેલ પૂનાથી આવશે હો. અરે બેન કપૂરી, મને ખાવાનું આપીશ? તે શું બનાવ્યું છે ખાવાનું? આજ તો મારા પટેલ પૂનાથી આવશે એટલે એના માટે તો વઘારેલા ભાત બનાવ્યા છે. તો ચાલ મારી હાટુ એક વાટકી ખાવાનું લઈ આવ. તું અહીંયા જ બેસજે, હું હમણાં જ લઈને આવું. તસમ તસમ તસમ, જુનાગઢની જેલ તોડીને આવ્યો છું. જેલને એક જ ઠેબે ગોથું ખવડાવી દીધું છે. આલે લે, આ તો મારા વાળું બાજા. તું અહીં શું કરે છે? અરે ભીમલા, તું જ્યારથી જેલમાં ગયો ને ત્યારથી મારી હાલત આવી થઈ ગઈ છે. કપૂરી મારા હાટુ ખાવાનું લેવા ગઈ છે. તો આજે એને આવા દે કપૂરીને. આવે એટલે એને મારે લૂંટી લેવી છે. બધાય દાગીના લૂંટીને જુનાગઢની જે ગુફામાં વહી જાવ છે. અરે આ કોણ ભીમલા? અરે રે, કોઈ બચાવો બચાવો. ખબરદાર, ઉતાર બધાય તારા દાગીના. આજે મારે તને લૂંટી લેવી છે. ખબરદાર જો કઈ બોલીશ તો. આખો રે મારા હાથમાં ધોકો પાડી દઈ, ધોકા આવ્યો જો આપણા જાનુ. હાલે લે કાકા. અરે કાકા, હું તો જેલમાં જઈને કાકા ગાંડો થઈ ગયો. દીકરા મારા આમે પુનાજીને ક્યાં ડાયા થઈ ગયા ઈ? અમે ગાંડા થઈને જાય ઈ. પોલીસ, એ પોલીસ! એ ના બોલીશ, ના બોલીશ. પોલીસ વાળા તો કાકા મારી મારી તોડી નાખ્યો કાકા. મારા દીકરા ભડાકા જ કરે. તમે મારી કપૂરીનું ધ્યાન નથી રાખતા. લઈ જવાને. હા ઓહો, અરે પોલીસ, ઠોસો મારું અને તમે મને જવા દો. તમે કઈ મારા મારા માસીબાના દીકરા નથી કે ઠોસો મારું જવા દો. કોટવાળ, કહુંબા પાણીની તૈયારી કરો. ડાયરો બરાબર જામવો જોઈએ. અને પેલા બોલાવો ભવાઈને. હાજર છીએ મહારાજ. તૈયાર કરો કહુંબો. બાપુ, ધર્મના કામમાં ઢીલ ન હોય, મારે એટલું જ જોઈએ છે. તો કરો કહુંબાની તૈયારી. ભલે ભલે બાપુ. જય જોગમાયા. જય જોગમાયા. લાવો લ્યો, થોડીક જમીન માંગવા આવ્યો. અરે કોટવાળ, ગઢવીને આસન આપો. લ્યો ગઢવી, આસન ઉપર બેસી જાઓ. આ બેઠા લી. એ ગઢવી, અહીંયા નીચે નહીં, આસન ઉપર બેસી જાઓ. આ ભાઈ તું કહેતો હોય તો હુઈ જવો ઘરે દે. કુવાની હજી વાર હે. આસન ઉપર બેસી જાઓ, આસન ઉપર બેસી આના જાઓ. ઉપર હા. આ બેઠો લ્યો, આ બેઠો. એ ગઢવી, આમ મારા હમું જોઈ નહીં, આમ રાજ બાપુ હમું જોઈને બેહો. તું બે બાપુ હમ કે. તમારે જમીન જોઈએ ગઢવી, બાપુ હમું જોઈને બેહો. બાપુ હમ, હા બાપુ હમ બે. હા. આ બેઠો લ્યો. એ ગઢવી, આમ નહીં. ઓ ધાર ઉપર કુંજડો બેઠો એમ બેઠા હો તમે. કઈક આમ બાપુ બેઠા એમ બેહો. બાપુ બેઠા એમ બે. હા, બાપુ બેઠા એમ બેહાય. કેમ બેહવાનું? બાપુ કેમ બેઠા? બેઠો લ્યો.
બાપુ કેમ બેઠા હે એ રીતે બેસી જાઓ. બરોબર બરોબર. અરે કોટવાળ, ગઢવીના હાથમાં શું છે જંતર હે બાપુ જંતર. એ લઈ લ્યો. લાવો ગઢવી લાવો. ના હો તું વગાડ પછી કાકા. અરે ગઢવી અમને આમાં કાંઈ ખબર ન પડે. લાવો ના લાવો. ના તું વગાડ. નો વગાડી ગઢવી. જોજો વગાડતો નહીં. નો હાલ. વગાડી. જો આ ગઢવીનું જંતર એના 999 તાર હે આમાં. કયો તાર ક્યારે ભેગો 3 વાગી આપને ન ખબર હોય, એ તો ગઢવીને જ ખબર પડે. અરે કોટવાળ, ગઢવીને કહુંબો આપો. બહુ સારું મહારાજ. લ્યો ગઢવી કહુંબો જીકો કહુંબો. શું કીધું? કહુંબો. કહુંબો? આવું તો કઈ નામ હોય કહુંબો? હે કહુંબો. કહુંબો? હા. અને ફઈ કોની છે કે આનું નામ કહુંબો પાડ્યું? કહુંબો હે? મને એવું લાગે આની ફઈ ને તારી ફઈ બે બોનું હોય છે હા. કે આનું નામ કહુંબો. કાંઈ નહીં કે કહુંબો. કાંટુંબા? એ બાપુ હું આ ગઢવીને કહુંબો નહીં આપું. મને અરે કીધું ગઢવી. એ, મને ટુંબો ટુંબો કહે. એ પણ ગઢવી પાગલ હે કોટવાળ. બાપુ એને કહી દ્યો. તમે એના જેવા હો. એને કહી દ્યો મને, નહીં તો મારું મગજ ઠેકાણે નહીં રે બાપુ. પણ એનો જ મગજ ઠેકાણે નથી. કહી દ્યો બાપુ એને, નહીં તો હું જાઉં. હા પણ એકવાર કહુંબો આપો. લ્યો ગઢવી કહુંબો લ્યો. ના હો હું હવે નો લઉં. આપણું ફટકી જાય. આપણે ખબર હોય ને આપણું ફટકી જાય પછી. ગઢવી કહુંબો લ્યો, નહીં તો મારા હામ હે. એ હમ કઈ દેવાય? શું કીધું? કહુંબો. હમ દેવાય? કાંઈ નહીં કે કવિરાજ કહુંબો પી જાવ. કહુંબો કે લે કાટુંબા. એ બાપુ હું આ ગઢવીને અરે કહુંબો નહીં દઉં. કોટવાળ નહીં જાઉં. ગાંડા હે પણ પાગલ થઈ ગયા હે. ના હું આપણે નહીં પણ જાઉં. ગાંડા હે અને મગજ ઠેકાણે નથી કોટવાળ. બાપુ એને કહી દ્યો. આપા ઈ કહું તો હું, તમે એના જેવા હો. પાગલ થઈ ગયા હે. તમે એકવાર કહી દ્યો ને તો મને ખીજવે નહીં. હા, મને નહીં ટુંબો ખીજવે. ટુંબો કે સવારે હું નીકળું તો મને છોકરા ખીજવે ટુંબા ટુંબો. પણ ઈ પાગલ થઈ ગયા કોટવાળ. એને પૂછો ત્રીજી અંજળી દિયો અને એને પૂછો કચેરીમાં આવ્યા પછી કેટલી વાર કહુંબો લીધો. હે ગઢવી તમે કચેરીમાં આવ્યા પછી કેટલી વાર કહુંબો લીધો? મને થોડી ખબર. તને ખબર? કાંઈ આમ ખબર પડે કેટલી વાર લીધો? શું કહુંબો બાપુ લીધું? બાપુને સવારથી ચાલુ. કહુંબો માલમ પડો. કહુંબો કહુંબો 2 વાર લીધો. 2 વાર. બાપુ 2 વાર કે કઈક ભાનમાં આવતું એવું લાગે. ભાનમાં આવતું જાય ત્રીજી અંજળી દિયો અને એને કહેવાનું કે વેણ વખાણ થવા જોઈએ હો. લ્યો ગઢવી સાંભળો, જો કોઈ ચારણનો દીકરો હોય કે કોઈ ગઢવીનો દીકરો હોય કે કોઈ વ્યાસનો દીકરો હોય ને એનાથી બે હાલ ન થવાય. કહુંબો પીવે તો એના વેણ વખાણ થવા જોઈએ. બાપુ આને કઈ આવડતું નથી લાગતું. એય! કેને કેસ નથી આવડતું એમ? હે? તારું ખોપડું ભાંગીને ભૂકો થઈ જાય એવું ગાઈ દઉં. ગાય નાખો તો આ ડાયરાના ખીચા ખાલી થઈ જાય એવું. એ ઢોલ નગારા ગરગડે. આ ગઢવી આ ઈ ઢોલ નગારા ગરગડે. અને કોઈ હોય મર્દ હંસા. વાહ ગઢવી વાહ. ઈ શીશ પડે ને ધડ લડે. ખમ્મા હો મને ખમ્મા. છે અમલ. શાબાશ. ઈ અમલ પીવે કોઈ ઠકરા. અને ઈ અમલ યખાજી અમલ. ઈ પુરાણ હરપુર છે. જોને જોતો રેસે જગમાલ. ભેગા ભેગું વર્ષા ઋતુનું વર્ણન ભલે થઈ ગયા. ડાયરો બરાબર જયમો હો ગઢવી. હા બાપ હા. ઈ વર્ષા ઋતુ ભૂલાતી હશે. ઈ અચાનક કુંભી અલુંબી અંબર વદર બેવડ ચોવડી. ઈ અચાનક કુંભી અલુંબી અંબર વદર બેવડ ચોવડી. બોલત જો મહેલી વાહ ગઢવી વાહ. નીલ ચલે દલ નલની લિયમ. અને ગાજે ગાજ કરે ઘર ઉપર અંબ સયન રે ઉભરિયા. જમાલ ન તું વાહ ગઢવી વાહ. સોઈ તાણી રત સાંભળિયા મુન સોઈ તાણી રત સાંભળિયા મુન સોઈ તાણી રત સાંભળિયા. ભેગા ભેગો શ્રાવણ ભલે થઈ ગયા ગઢવી. ભલે થઈ જાય
આ બાપ જેવી વાડા રાજની મરજી ઈ નવખંડ લાણી પાવન પાણી વાણીએ તાતુરે મોર વડે વાહ ગઢવી વાહ સૌદાસ જળાવણ પૂજાય સંકલ શ્રાવણ માસી જડે સજડે આ ગઢવી આવો પદનાથ કરે નતનાવણ પૂજાય શંકર વતી સદરિયા અજમલ ને તું તણ કુંવર આલણ સોઈ તાણી રથ સાંભળિયા મુને સોઈ તાણી રથ સાંભળિયા ભેગા ભેગો ભાદરવો ભલે થઈ જાય હા બાપ. ભેગા ભેગો ફાદરો ભલે થઈ જાય ભાઈ ભાદરવો થોડો ભૂલાતો ઈ રંગ ફટાઈ ભાદરો સામો ઘટા રંગ રાતો રંગ નીલંબર વાહ ગઢવી વાહ પણ ભૂલે કબડ કમર પેલી વેલી ખમ્મા હો ગઢવી ને ખમ્મા પરિયાઈ દન કિલોડ માં પોકત કાગરતી મુકી દમકિયા અજબાલ ને તું તણ કુંવર આલણ સોઈ તાણી રથ સાંભળિયા મુને સોઈ તાણી રથ સાંભળિયા મુને સોઈ તાણી રથ સાંભળિયા ભેગા ભેગો આસો માસ કરી નાખો અરે બાપુ ગજબ થયો શું ગજબ થઈ ગયો અરે બાપુ ભાદર નદીમાં પૂર આવશે એક ભેંસ માડી અને બાય ઈ તો મારી વેતાળમાં ઊભા છે શું ભાદર નદીમાં પૂર આવશે ચાલો ચાલો આપણે ગઢવીની પાછળ જઈએ ચાલો કેવી પ્રભુની લીલા છે કે કહેવતમાં કીધું છે કર્મે લખ્યા કીર્તા છઠ્ઠીના લખ્યા ચૂકે જ નહીં હુનર કરો હજાર એ આખરે આડા ફરે વિધાતાએ માણસના કેવા લેખ લખ્ય છે કે ત્યાં જવું પડે છે કોઈ પરવા નહીં કે એક માણસને સાજો બનાવવા સંસાર ભોગવવો પડે તો શું થયું ઠીક ત્યારે હમણાં જ પોરસવારાની તૈયારીમાં ચારણ દોડતો આવશે રથાણ ખસી જા ખસી જા ખસી જા ભાદરમાં પૂર આવે ભાદરમાં પૂર અરે ચારણ તમે ગળાના સમ છે ક્યાંથી ખસો તું સાચું કા તિયારની જુભી ત્યારની એટલે ક્યારની તમે હજી હમણાં જ ગયા છો મને તો એવું લાગે હું કિયારનો ગયો ના ના ચારણ એવું કંઈ જ નથી તમને ડાયરામાં કસુંબો વધારે લેવાઈ ગયો છે હા મને એવું લાગે કહું બહુ વધારે લેવાઈ ગયો અને મને ચડી ગયો અને મને એક સપન આવ્યું શું સપનું કે સપન તો બહુ ભયંકર હતું ભાદરમાં પૂર આવ્યું તું તણાઈ જઈ અને હું વર્ષો ત્યાં રોયા જ કરું રોયા જ કરું ના ના ચારણ એવું કાંઈ જ નથી તમને ડાયરામાં કસુંબો વધારે લેવાઈ ગયું છે બીજું કાંઈ જ નથી હા તો હાલો આપણે ગામમાં જઈ ઓલી જમીન માગવા જઈએ તો એનું શું થયું હા ઈ આપણે વાડા દરબાર પોરા વાળાએ આપણે જમીન આપી હાલો એમાં ઝૂંપડું બાંધીને આપણે રહીએ હાલો આજનો ચાંદલિયો મને લાગે કૌવાલો કહી દો સૂરજને કે ઉગે નહીં આજે આજનો ચાંદલિયો મને લાગે બહુવાલો કહી દો સૂરજને કે ઉગે નહીં આજે તરત નામનો છેડો એક તારલો तुम्हारी राधा हूँ गिरिधर तारो तारत नमनो तारलो तुम्हारी मीरा हूँ गिरिधर तारो આજે મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કે ઉગે નહીં આજે